આજે આપણે નવી જગ્યાએ દર્શન કરવા જવાનું છે. હાલો તમે પણ. રસ્તામાં મસ્ત સિદ્ધિ વિનાયકનું મંદિર આવી જાય છે, તો તમે પણ દર્શન કરી લો. હેલો ગાઈસ, ચલો હવે અમે અહીંયા આવી ગયા છે. અમૃત બાપાની મેલડી ખુખાર આપણે ડાકોર રોડથી આગળ આવે છે. પહેલા ખુખાર મેલડી આવે છે અને પછી આગળ ડાકોર આવે છે. તો ચલો ગાઈસ, આપણે દર્શન કરીએ. અહીંયા જે ખુખાર મેલડીનું છે એનો બહુ જ સજ છે. લોકો ક્યાં ક્યાંથી અહીંયા દર્શન કરવા માટે આવે છે. તો ચલો તમે બી આવો, તમને બી દર્શન કરાવીએ અમે આજે. હાલો હવે આપણે અંદર આવી ગયા છે. આ જગ્યા છે ને ખૂબ સત છે અને અમે પણ પહેલી વાર જ નામ સાંભળ્યું છે, એટલે અમે પણ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. આ પહેલું એક એવું મંદિર છે જ્યાં તમે કોઈ જ પ્રકારનું શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી કશું જ આપી શકતા નથી. ફક્ત તમારે આપવું હોય તો કરિયાણું, બેગ, પેન્સિલ, નોટ એવું જ બધું જ અહીંયા તમે ચડાવી શકો છો. ખૂબ સરસ સુવિધા છે. પણ માનતા હોય તો ફક્ત તમે રવિવારે જ આપી શકો છો. જો તમે આ જગ્યાએ આવ્યા હોય તો ચોક્કસથી કોમેન્ટ પણ કરજો. ખૂબ સરસ મજાનું મંદિર છે. એકવાર ચોક્કસથી અહીંયા દર્શન કરવા માટે પધારજો, આનંદ આવશે. હવે ત્યાંથી આપણે નીકળી પડ્યા છે એક નવી જગ્યાએ. હવે એ જગ્યા કઈ છે એ તમારે જોવાનું છે અને ગમે તો લાઈક પણ કરવાનું છે. અમદાવાદમાં આવીએ ને ત્યારે મોજ પડી જાય ફરવાની, કારણ કે અહીંયા એટલી બધી જગ્યા હોય ને કે ફર જ કરવાનું મન થાય. અને પપ્પા તો અમને ફૂલ મોજ કરાવે. ત્યાં અમને મસ્ત મજાનો ખેતરમાં મોર પણ મળી જાય છે. મીનાવાડા દશામાના દર્શન કરવા માટે. તો હાલો. આ જગ્યાએ દર્શન કરવા તો અમે પણ પહેલી વાર જ આવેલા છે, પણ પબ્લિક તો ખૂબ હતી. મસ્ત મજાની દશામાની મૂર્તિઓ હતી. અહીંયા જો તમે આવો તો અહીંયા જમવાની પણ મસ્ત વ્યવસ્થા છે.